हेलो जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश। तो केम छो बधाने माताजी अरपल खुश राखे प्रार्थना छे। तो आपणे एक नवी रेसिपी लईने आवी गया छीए आजे। तो आपणे आजे बनाववानुं छे भरेला कारेलानुं शाक। तो तमे विडियोमां बन्या रहेजो। आपणे लई लीधा छे 8 किलो आपणे कारेला छे, तमे जोई शको छो। आपणे कारेला छे, पछी आ छे आपणे चणानो लोट, आपणे शेकવાનો छे भरवा माटे कारेला। आ छे आपणे स्वाद अनुसार मीठू, आ छे आपणे वघाणी, पछी आ छे हळदर, आ छे राई, आ छे जीरुं, आ छे धाणा जीरुं, आ छे काश्मीरी मरचुं, अने आपणे अमारा घरमां गळ्युं वधारे खाय એટલે અમે ખાંડ પણ રાખી છે। આ છે આપણે લીંબુ, તમે જોઈ શકો છો, એક ફાડું લીંબુ નાખવાનું છે ને આ છે આપણે ધાણા ભાજી। તો વિડીયોમાં બન્યા રહેજો। આ છે આપણે કારેલા। તો આપણે કારેલા છે અને આપણે છે ને પહેલા છાલ ઉતારવાનું છે, તમે જોઈ શકો છો। તો આપણે આવી રીતના છાલ ઉતારવાનો છે, નિરાતના છે ને બી કાઢવાના છે। પછી આપણે આમાં ચણાનો લોટ ભરવાનો છે। અમારા ઘરમાં તો કારેલાનું શાક બહુ ખાય, તમારા ઘરમાં કારેલાનું તો તમે જોઈ શકો છો। તો આપણે બધા કારેલા મસ્ત એટલે મસ્ત સુધારીને કમ્પ્લીટ થઈ ગયા છે। તો જો આવી રીતના આપણે ચાકા વડે આપણે બધું આપણે બી કાઢીને મસ્ત એટલે મસ્ત આપણે થઈ ગયા છે। તો હવે આપણે એને બાફવાના છે। તો બાફવા માટે આપણે પાણી મૂકી દીધું છે। તો તમે જોઈ શકો છો આપણે કારેલા બાફવા માટે પાણી મૂકી દીધું છે। પાણી પણ આપણે ઉકળી ગયું છે। તો હવે આપણે એને કુકરથી ઢાંકી દઈશું। તમે જોઈ શકો છો। તો હવે આને આપણે 2-3 સીટી વાગવા દેવાની છે। તો આપણે આ છે આપણે ચણાનો લોટ। તો આપણે ચણાનો લોટ શેકવાનો છે, એના માટે પણ આપણે એક ટોપી રાખી દીધું છે। તો હવે એમાં તો આપણે એક ટોપી લઈ લીધું છે। તો આપણે ચણાનો લોટ શેકવાનો છે, તમે જોઈ શકો છો। તો આપણે નાખી દીધો છે। હવે આને આપણે હારી પેટ શેકવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે જો કલર આખો ચેન્જ થઈ ગયો છે ચણા લોટનો। તો આવી રીતના નિરાતે આપણે શેકાવા દેવાનો છે। કલર આખો આપણે બ્રાઉન થઈ જવો જોઈએ। વાવ, આપણા કારેલા મસ્ત એટલે મસ્ત બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એક ડીશમાં લઈ લેશું। બધા કારેલા મસ્ત બફાઈ ગયા છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આ લોટને આપણે એક ડીશમાં નાખી દઈએ। જોઈ શકો છો આપણે લોટ પણ આટલો એક થાળીમાં લઈ લઈ હવે આને ભરવા દેવાનો છે। પછી આપણે મસાલા કરીશું। આ છે આપણે ચટણી, તો આ છે આપણે હળદર, આ છે આપણે મીઠું ઓલા વઘાણી, અને આ છે આપણે સ્વાદ અનુસાર આપણે બાફવામાં નાખ્યું હતું એટલે આમાં ઓછું નાખવાનું છે। આ છે આપણે ખાંડ, આ છે આપણે લીંબુ પણ અડધું એડ કરી દઈશું આપણે એમાં। તો હવે આપણે આ સેજ પાણીથી સેજ આપણે તો આપણે ધાણા ભાજી પણ આપણે એડ કરી દઈશું થોડીક, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેલ પણ એડ કરી દઈશું અને હવે આપણે બધું એટલે બધું મિક્સ કરી નાખશું। તો આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। તો આવી રીતના આપણે જો નિરાતે છે ને કારેલા ભરવાના છે। તો તમે જોઈ શકો છો। તો આપણે બધા જ આવી રીતના આપણે બધા કારેલા ભરવાના છે। શકો છો તો આપણે બધા કારેલા ભરી લીધા છે। તો હવે આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે આપણે કારેલા વઘાર કરવા માટે। તો તમે જોઈ શકો છો। તો આપણે હવે વઘાણી નાખશું। આ છે આપણે રાઈ, આ છે આપણે ઘી, તો તમે જોઈ શકો છો।
તો હવે આપણે એક કારેલા આવી રીતના મૂકવાના છે. તો તમે જોઈ શકો છો આપણે બધા કારેલા મૂકી દીધા છે. તો હવે આપણે એને ધીમા ગેસે છે ને મુકાવવાના છે. નિરાતે આપણે આમ ફેરવવાના છે. તમે જોઈ શકો છો હળદર પણ આપણે થોડીક નાખી દઈએ ઉપરથી. કાચા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે બધા કારેલાને ચડવા દેવાના છે. તો આપણે સેજ સારી ઢાંકી દઈએ તો મસ્ત ચડી જાય. તમે જોઈ શકો છો વાવ મસ્ત મસ્ત આપણે ચડી ગયા છે કારેલા. તો હવે આપણે આ છે ને ચણાના લોટની થોડી ગ્રેવી કરેલ હતી તો થોડીક આપણે એડ કરી દઈએ એટલે સરસ મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો આપણે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું કારેલાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. તમે જોઈ શકો છો ભરેલા કારેલા આપણા. તો આ તો આપણો ભરેલા કારેલા. તો તમે જોઈ શકો છો આપણું ભરેલા કારેલાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોતા મોઢામાં પાણી આવી જાય. તો અમે આવી રીતના બનાવીએ. તમે કેવી રીતના બનાવજો એ અમે કોમેન્ટ બોક્સમાં કહેજો. ભરેલા કારેલાનો વિડીયો તમને કેવો લાગ્યો તો મને સપોર્ટ કરતા રહેજો. તો તમે કેવી રીતના બનાવો અમે આવી રીતના બનાવીએ. તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને મળીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો હારો બધા કારેલાનું શાક ખાવા. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.